Hello kids, my name is Miss Morzaria Devanshi. I am from Saraswati Group of Education. Today what we are going to do, we are going to learn a new topic, that is picture reading. Now you will ask કે pictures તો જોવાના હોય, right? Pictures શું કરવાના હોય? જોવાના હોય. તો આપણે લોકો reading કેવી રીતે કરશું picture નું? So picture reading is a thing where you need to observe the picture very carefully. તમારે એ picture ને શું કરવાનું હોય? Observe કરવાનું હોય and પછી એના પરથી તમારે લોકોએ શું કરવાનું? You need to write down the details. તમારે એમાં story build up કરવાની હોય, right? So many students like many things તમને લોકોને સિમ્પલ ખાલી તાજમહેલનો દીદીએ ફોટો આપ્યો હોય તો તમારા માઇન્ડમાં કેટલા બધા થોટ્સ આવતા હોય, કેટલા બધા વિચાર આવતા હોય કે વાવ, તાજમહેલ છે, it is very pretty, it is white in color, it was made by a Mughal emperor, it was made it is a symbol of love. કેટલા બધા થોટ્સ આવ્યા, right? So in a way, seeing just the picture you get many thoughts. તમને ખાલી પિક્ચર જોઈને બહુ બધા થોટ્સ આવે જ છે, right? So in the same way તમારા લોકોએ આ સેશનમાં શું લર્ન કરવાનું છે કે એક પિક્ચર છે એને જોવાનો છે, એને ઓબ્ઝર્વ કરવાનો છે. નાઉ ઓબ્ઝર્વિંગ મીન્સ ધ્યાનથી એક એક ડિટેલ્સ જોવી, રાઈટ? ધ્યાનથી એક એક ડિટેલ્સ જોવાની છે. Okay, and then you are supposed to write down something about that picture. તમારે એ પિક્ચરના બારામાં કાંઈ બી લખવાનું છે. Either you can make a story, or either you can describe the picture, either you can see what do you like, either you can say what do you like and what do you do not like in the picture. તમારે આ રીતે આખું પિક્ચર જે છે એ ડિસ્ક્રાઇબ કરવાનું છે. So in this session we are going to see the picture reading thing. In homework Didi is going to send you a picture from which you are supposed to write down a story of 10 to 20 lines, right? તમારે લોકોએ સ્ટોરી લખી શકો છો, તમે કાં તો પિક્ચરનું ડિસ્ક્રિપ્શન લખી શકો છો. હવે what will happen, તમે આ કરશો તો એનાથી શું થશે? તમારા લોકોનું ઓકે, what will happen? First thing is observing skills will improve. Observing skills એટલે તમે એક એક ડિટેલ્સ જોવા માટે મજબૂર થઈ જશો. તમારે એક એક ડિટેલ્સ એમાં જોવી પડશે કેમ કે તમારે એના બારામાં લખવું છે. Then new chain of thoughts, that means કે તમારા માઇન્ડમાં ન્યૂ ચેઇન ઓફ થોટ્સ, નવા થોટ્સ આવશે, ફાઇન થોટ્સ આવશે અને તમને નવો ક્રિએટિવ આઈડિયા મળશે, રાઈટ? Then expansion of vocabulary, that means કે તમારા માઇન્ડમાં થોટ્સ આવે છે પિક્ચરને લઈને તો તમે નવા વર્ડ્સ ગોતવા માટે ક્યુરિયસ થશો કે આ વર્ડનો મીનિંગ શું છે, મને પિક્ચરમાં દેખાય તો છે પણ મને નામ નથી ખબર, મને એને ડિસ્ક્રાઇબ કેમ કરવું એ નથી ખબર. તો ઓબ્વિયસલી તમે કોઈને નેટની હેલ્પ લેશો, કોઈ મોટાની હેલ્પ લેશો જેની હેલ્પથી તમે લોકો બહુ ઇઝીલી વર્ક કરી શકશો, રાઈટ? ધેન અનધર થિંગ ઇઝ વોટ યુ કેન ડુ, મેક્સ યોર માઇન્ડ ક્રિએટિવ. ઓકે, તમારા માઇન્ડમાં પિક્ચરને જોઈને કેટલા બધા આઈડિયાઝ આવે છે, કેટલા બધા થોટ્સ આવે છે, તમારા માઇન્ડને ઈ ફોર્સ કરે છે કે યુ હેવ ટુ બી ક્રિએટિવ, યુ આર સપોઝ ટુ રાઇટ ડાઉન થિંગ્સ. તો ઇન અ વે ધીસ સ્કિલ્સ આર ઇમ્પ્રૂવ. તમારી ઓબ્ઝર્વિંગ સ્કિલ્સ છે ઇમ્પ્રૂવ થાય છે, નવા ચેન્જ થોટ્સ ડેવલપ થાય છે, વોકેબ્યુલરી એક્સપાન્ડ થાય છે અને તમારું માઇન્ડ જે છે એકદમ ક્રિએટિવ થાય છે. નાઉ સીઈંગ ધ પિક્ચર, વોટ યુ આર સપોઝ ટુ ડુ, ઈ તમારે લોકોએ કરવાનું છે. Now તમને દીદીએ પિક્ચર આપ્યું હોય, right? If I have given you a picture, look here. So what you need to do, okay, so first thing, observe picture. Then think about it. Then
write it down. Write it down. Okay? So first thing which you are supposed to do is જ્યારે બી તમને પિક્ચર જોવો છો ત્યારે શું કરવાનું છે, એની બધી ડિટેલ્સ ઓબ્ઝર્વ કરવાની છે, તમારે પિક્ચરને ફૂલ્લી ઓબ્ઝર્વ કરવાનું છે. દેન પછી એના બારામાં વિચારવાનું છે કે તમે શું ઓબ્ઝર્વ કર્યું. ઓકે, આનો મતલબ આ થતો હોય, ઓનો મતલબ આ થતો હોય, એ રીતે તમારી પિક્ચરને શું કરવાનું છે, ઓબ્ઝર્વ કરવાનું છે. દેન રાઇટ ઇટ ડાઉન. પછી તમે જે વિચાર્યું, તમે જે ઓબ્ઝર્વ કર્યું એ તમારે શું કરવાનું છે, અલ્ટિમેટલી લખવાનું છે. રાઈટ, એ તમારે અલ્ટિમેટલી શું કરવાનું છે, લખી નાખવાનું છે. નાઉ in which ways you can write it. હવે કઈ કઈ ટેકનિક છે, કઈ કઈ મેથડ છે, ઈ તમે લખી શકો છો. Now the thing can be, what can you write? What can you write? So number one is describe. The description, that is સૌથી easy method છે, very easy. Right? Either you can describe the picture કે ઓકે, તાજમહેલ નો જ એક્ઝામ્પલ દીદી લે છે અત્યારે, અને એ મેબી હોમવર્કમાં એ જ આપશે. તાજમહેલ છે, તમે સિમ્પલી શું કરો, ડિસ્ક્રાઇબ કરી દો. તાજમહેલ is very pretty, it is white in color, it was built by a Mughal emperor and it is located in Agra. એવી વસ્તુઓ જે બહુ ઓબ્વિયસ છે, જે બહુ ઈઝી છે, એ કરી નાખો તમે. That means you are describing the picture. તમે પિક્ચરને શું કરો છો, ડિસ્ક્રાઇબ કરો છો, એની ડિટેલ્સ જે છે એ તમે બધી કહો છો. રાઈટ. ધેન નેક્સ્ટ થિંગ શું થઈ શકે, મેક અપ અ સ્ટોરી. મેક અપ અ સ્ટોરી. ઓકે, સો તમે તાજમહેલ રિલેટેડ સ્ટોરી આખી બિલ્ડ અપ કરો કે ઓકે, there was a prince who lived who was there, who built up a Taj Mahal. કાંઈ બી તમારું માઇન્ડ તમારું એકદમ ક્રિએટિવલી રન કરીને તમે તમારી સ્ટોરી આખી નવી બનાવી શકો છો કે he wanted to build a castle and what એમ કરીને તમે આખી સ્ટોરી બનાવી શકો છો 20 to 25 lines, 30 lines ની. રાઈટ. સો that you can do, which is very creative. શું થઈ જશે ઈ, creative. Then what else you can do, you can write about your own experience. If you have visited Taj Mahal, if તમે તાજમહેલ વિઝિટ કર્યું હોય તો તમે પોતાનો એક્સપિરિયન્સ બી લખી શકો છો. So how will you do it? Here you can say write about my own experience. That means you are writing your own real life incident. તમે જ્યાં ગયા હતા ત્યારે શું થયું હતું એનું આખું ડિસ્ક્રિપ્શન એ લખી શકો છો કે I went to visit Taj Mahal, I did that, I did this, it was very fun, what did I observe, what did I like, what did I do not like, and એ રીતે તમારો આખો પોતાનો એક્સપિરિયન્સ લખી શકો છો. So which is creative as well, which will help you to pen down your thoughts. એટલે તમને હેલ્પ કરશે ઈ તમારા થોટ્સ જે છે એને રાઇટિંગમાં નાખવાની. સો નેક્સ્ટ ટાઈમ બી તમે જ્યારે કોઈ બી પ્લેસ વિઝિટ કરો તો તમે એનું ડિસ્ક્રિપ્શન લખશો, જેનાથી એની મેમરીઝ તમારા માઇન્ડમાં ફોરએવર રહી શકે. રાઈટ, જેનાથી એની મેમરીઝ તમારી પાસે ફોરએવર રહી શકે. ઓકે, સો ઇન ધીસ વે યુ કેન ડુ ધેટ કે તમે એકચ્યુઅલી શું લખી શકો છો, ડિસ્ક્રિપ્શન લખી શકો છો, જે બહુ ઈઝી છે. શું છે, જે બહુ ઈઝી છે. Okay, you can opt that as well. Didi does not mind. It is just you need to improve your writing skills. Okay, then make up a story. તમે પોતાની સ્ટોરી બનાવી શકો છો જે બહુ ક્રિએટિવ છે, કેમ કે સ્ટોરી રાઇટિંગ ઇઝ વેરી મચ ડિફિકલ્ટ. સો યુ કેન ડુ ધેટ, ઓર યુ કેન ડુ રાઇટ અબાઉટ યોર ઓન એક્સપિરિયન્સ કે પોતે તમે અહીંયા ગયા હતા ત્યારે શું થયું હતું, શું નહોતું થયું, શું કર્યું હતું, શું નહોતું કર્યું, એન્ડ વોટ નોટ. Okay, so this was the thing. Now what you are supposed to do, is you are supposed to see the picture. તમે પિક્ચર દીદી મોકલશે in homework. After seeing the pictures, at least you have to write down 10 to 20 like 10 lines is very less. Okay, so what you are supposed to do is that
write 20 to 25 lines about the picture. Right? It can be anything. તમને 3 ways કીધા, એમાંથી કોઈ બી 3 ways તમે ચૂઝ કરી શકો છો, either story or description or your real life incident, right? And then check grammar. પછી તમારે ગ્રામેટિકલી તમારે થોડું ચેક કરવાનું છે. check your spellings ચેક કરવાના છે કે તમે જે લખ્યું એ પ્રોપર છે કે નહીં. and check your punctuation marks. ઓકે, પંક્ચ્યુએશન માર્ક્સ એ ચેક કરવાના છે, જેનાથી શું થશે, તમે બહુ બેનિફિટમાં રહેશો, તમારું રાઇટિંગ સ્કિલ્સ જે છે એ એકદમ ડેવલપ થઈ જશે. તમે 20 to 25 સેન્ટેન્સ લખ્યા, ઓકે, પછી એમાં ગ્રામર ચેક કરવાની છે, એકવાર રીડ કરવાનું છે, જેનાથી તમારા આર્ટિકલ્સ છે પરફેક્ટ છે, જેની પ્રોનાઉન્સ છે પરફેક્ટ છે કે નહીં જોવાનું છે. પછી તમારા સ્પેલિંગ્સ ચેક કરવાના છે, તમારે એક સ્પેલિંગ ગૂગલમાં સર્ચ કરીને જોવાનું છે કે whether I have written the spelling is right or wrong. Then check your punctuation mark. જ્યાં ફૂલ સ્ટોપ આવવો જોઈએ, ફૂલ સ્ટોપ કર્યો છે કે નહીં, જ્યાં કોમા આવી જોઈએ, કોમા કરી છે કે નહીં, એ બધી વસ્તુનું ધ્યાન રાખવાનું છે. After doing that you have to make a final draft. Make a final draft. That means તમારી આખી મિસ્ટેક્સ નીકળી ગઈ છે, પછી તમે એને પ્રોપરલી સરખા પેજ ઉપર લખો છો without any mistakes. That is final copy, final draft. So this is the way you are supposed to go for the homework. Homework માં તમારે આ રીતે આખી મેથડ કરવાની છે. Okay kids, so this is the topic of today in which we saw how to do picture reading. Picture reading કેવી રીતે તમારે લોકોએ કરવું જોઈએ. Okay? Okay, so now I'll give you one example with the help of which you can understand how you are supposed to do the homework. Right? I have told you there are 3 ways from which you can do the homework. Okay, what exactly the homework is? The homework is that you are supposed to observe the picture, look at the picture, and then you are supposed to write 20 to 25 lines about the picture. Right? So the whole concept is of picture reading. જેનું દીદીએ તમને લોકોને ખાસું એવું એક્સપ્લેનેશન બી કરી દીધું છે કે કેવી રીતે તમે લોકો પિક્ચર રીડિંગ કરી શકો છો, કઈ રીતે તમારે કઈ વસ્તુનું ધ્યાન રાખવાનું છે એન્ડ કઈ કઈ વસ્તુઓ ઓબ્ઝર્વ કરવાની છે. રાઈટ? સો હિયર યુ કેન સી અ પિક્ચર. હવે તમને લોકોને 3 વેઝ કીધા છે. કેટલા વેઝ કીધા છે? દેર આર 3 વેઝ. નંબર 1 is you are supposed to write down the details. Okay, so that is the easiest one. જે easiest છે. હવે now in details what you can see that there is a winter season. As you can always see, you can already see that the snow is there, so obviously it is winter season. So તમે એવી રીતે સ્ટાર્ટ કરી શકો છો. there is winter season. Two siblings are playing, like brother and sister are there. They were very excited about the snow. એ લોકો સ્નો માટે બહુ એક્સાઇટેડ હતા. એમ કરીને you see કે they are building a snowman. They first built a big ball, then a second little one, and they built their hand, and then they put a carrot for the nose, buttons for the eyes, and buttons as well. અને એવી રીતે તમે કેટલી બધી ડિટેલ્સ એડ કરી શકો છો. You can say the girl is wearing pink sweater, the boy is wearing black sweater, and they both are wearing orange hat and pink and black shoes. So these are the details thing, right? તમે એવી રીતે details add કરી શકો છો. તો that is a way, it is a way from which you can write up a picture. Details any લખી શકો છો. The first method is already sorted, right, in which you wrote down the details. So એમાં તમારે ખાલી પિક્ચર જોઈને એ પિક્ચરની ડિટેલ્સ જ એડ કરવાની છે. You can also write that the snowman is holding a broom. What do you mean by broom? Broom means સાવરણી. Right? Then the second way from which you can write down, you can observe the picture, you can do the picture reading is you can write down the story. So you can make up your own story that one fine winter morning, 2 siblings were quite sad. Why? Because there was no snow and it was winter. But
On the next day, when they woke up, they find that it is snowing. So they got very happy and they had no school. So their parents allowed them to go out and play in the snow. So what did they do? They built a snowman. They built a snowman. They were playing and it was lots and lots of fun. So in that way, you can make up a story. તમે એવી રીતે story બી બનાવી શકો છો, right? You can add up the name, details that the sister's name was Sarah and the boy's name was Sam. એવી રીતે ઘણી બધી રીતે તમે લોકો સ્ટોરી બનાવી શકો છો. So that is very creative. You have to use your mind very nicely in that. ઓકે, તમારે એમાં તમારું મગજ બહુ ખાસું એવું યુઝ કરવું પડશે, કેમ કે તમારે એમાં ટોટલી નવી સ્ટોરી જ બનાવવાની છે, and that is very creative, right? And the third way which you can do is write up your own experience if you have played in snow. So you can write that once when I visited Manali, there was lots and lots of snow there, and we with the family made snowman. We had fun. It was good trip. We felt cold, but it was fun. એવી રીતે તમે તમારો પોતાનો એક્સપિરિયન્સ બી એમાં લખી શકો છો. સો દીદીએ તમને 3 વેઝના થોડાક લાઇનના એક્ઝામ્પલ્સ દીધા. આ પિક્ચર તમારું હોમવર્ક નથી. તમને હું બેઝિક એકાદું પિક્ચર આપીશ from which you are supposed to write down a story or a details of that picture or your own experience with the picture or the topic, right? So this is the way in which you are supposed to do the homework. એ એક વે છે જેનાથી તમારે લોકોએ તમારું હોમવર્ક કરવાનું છે. આઈ હોપ યુ આર ટેકિંગ ઓલ ધીસ સિરિયસલી because it is improving your skills, your language as well as your creativity, right? તમારી સ્કિલ્સ એ ઘણી બધી ડેવલપ થાય છે, તમારી ક્રિએટિવિટી ડેવલપ થાય છે અને તમારી લેંગ્વેજ તો ડેવલપ થાય જ છે. સો it will expand your vocabulary to the most. So please do the homework regularly, whatever is given to you, right? So this is an example with the help of which you are supposed to do your homework. આ એક્ઝામ્પલના હેલ્પથી તમે લોકો તમારું હોમવર્ક કરી શકો છો, right kids? So this is the thing which you are supposed to do. Until we are meeting next time, what are we going to say? We are going to say bye.